હેલો, જય માતાજી. સ્વાગત છે તમારી મનુ બાપાની મોજમાં. મિત્રો, હું બાઇક લઈને જતો હતો ને રસ્તામાં બાઇકે પણ એક બ્રેક કરી દીધી. ત્યાંથી મને વિચાર આવ્યો કે ખરેખર બાઇક પણ આપણા જીવનની અંદર એવું ઘણું બધું કહી જાય. બાઇક એને મેં કીધું કે 2 લીટર પેટ્રોલ ભરાયું છે, તું અહીંયા કેમ આવીને અટકી જાય? તો કે ભાઈ હવે તું ચેતી જા, તારા પાસે માત્ર 34 કિલોમીટર ચાલે એટલું પેટ્રોલ છે. ત્યારે પછી મને ખબર પડી આવી કે રીઝવણમાં આવી. રીઝવણમાં આવ્યા પછી પણ આપણને કઈ કહી જાય છે કે તું ચેતી જા, તારા માટે હવે 34 કિલોમીટર વધારે ચાલશે. એટલે એના પરથી પણ આપણને કઈક જીવનની અંદર શીખવા મળે છે કે સાધુ સંતો અને કઈક સાહિત્ય કલાકારો પણ આપણને આવું કઈક કહેતા રહેલા છે કે માણસને જીવનની અંદર તક મળે, એ તકની અંદર જો તમે ઝડપી લો, તમારું જીવન પણ ધન્ય થઈ જાય. આ ગાડી પણ આપણને એક તક આપે છે કે હવે હું રીઝવણમાં આવી છે, મને પેટ્રોલ નાખી દે, નહીં તો આગળ હવે નહીં જઈ શકે. બસ માત્ર તો 34 કિલોમીટર ચાલશે, અને જો એ 34 કિલોમીટર ચાલશે પછી હું ત્યાં અટકી જઈશ. એટલે મિત્રો હું પહોંચું છું આવું પેટ્રોલ પંપ પર, અને મારી ગાડીને આગળ દબાવવા માટે હું પેટ્રોલ ભરીશ. એટલે મિત્રો આપણા જીવનમાં પણ આવું જ છે, કંઈક મારે જીવન જેવું છે, કંઈક સારા રસ્તે જવું છે, તો એક ગાડીને દબાવવા માટે પણ મારે પેટ્રોલની જરૂર પડે. અને એવા ઘણા સંસ્કારો જીવનની અંદર જરૂરી છે. એટલે ગાડી પણ આપણને ઘણું શીખવી જાય છે મિત્રો કે હું રીઝવણમાં આવી, મને પેટ્રોલ આપી દે, નહીં તો 33 કિલોમીટરની આગળ તો નહીં જઈ શકે.